મિત્રો મજામાં ને? એજ્યુસપરની યુટ્યુબ ચેનલની અંદર ફરી એકવાર હું આપ સર્વને આવકારું છું. ધોરણ 10 ગણિત પ્રકરણ 5 સમાંતર શ્રેણીના 29 MCQનું સોલ્યુશન આપણા માટે વિડીયો સ્વરૂપે રજૂ કરું છું. તો જોઈએ આપણે MCQ. જો T3 બરાબર 8, T7 બરાબર 24 તો T10 બરાબર ખાલી જગ્યા થાય. મિત્રો અહીંયા આગળ આપણને T3 બરાબર 8, T7 બરાબર 24 આપેલા છે. તો અહીંયા આગળ આપણે પહેલા ડી શોધી મારીએ. તો ડી શોધવા માટેનું સૂત્ર લખીશું. ડી બરાબર T7 માઇનસ T3 ભાગ્યા 7 માઇનસ 3 બરાબર T7 ની કિંમત મૂકી દઈએ 24, 24 માઇનસ 8 ભાગ્યા 4. 24 માંથી 8 જાય તો વધે 16, 16 ભાગ્યા 4 બરાબર 4. તો ડી ની કિંમત આપણને મળી ગઈ 4. હવે મિત્રો અહીંયા આગળ આપણે 10મું પદ શોધવું છે. તો અત્યારે આપણને ટી છેલ્લા T7 આપ્યા છે સંખ્યા, T7, T8 આ રીતે આપણે એ શોધ્યા વગર પણ લખી શકીએ. અને T10 હવે 7મું પદ આપ્યું છે આપણને 24. હવે તમે જોશો તો અહીંયા આગળ ડી ની કિંમત ધન આપી છે. તો અહીંયા આગળ બીજા પદમાં 4 નો ઉમેરો કરીશું. તો 24 ની અંદર 4 ઉમેરીશું એટલે 28, ફરી પાછા 4 ઉમેરીશું તો 32, ફરી પાછા 4 ઉમેરીશું તો આવશે 36. તો આપણને 10મું પદ મળી ગયું 36. તો અહીંયા જવાબ આવે છે ડી 36. જો SN બરાબર 2n નો વર્ગ વત્તા 3n તો ડી બરાબર ખાલી જગ્યા. મિત્રો અહીંયા આગળ આપણે n ની કિંમત મૂકી દઈએ. પહેલા શોધી લઈએ આપણે S1. આ જે સમીકરણ છે ઉપરનું, આમાં જ્યાં n દેખાય ત્યાં આગળ આપણે 1 લખીશું. તો 2n નો વર્ગ વત્તા 3 કૌંસમાં 1 બરાબર 2, 1 નો વર્ગ 1, 3 સાથે આપણે 1 ને ગુણીશું તો 3. સાદુરૂપ આપીશું 2 વત્તા 3 બરાબર 5. હવે આપણે S2 શોધી લઈએ. S2 એટલે બે પદોનો સરવાળો. જ્યાં જ્યાં n દેખાય ત્યાં આપણે 2 મૂકીશું. 2 કૌંસમાં 4 વત્તા 6, 8 વત્તા 6 બરાબર 14. મિત્રો અહીંયા આગળ મળી ગયું આ S2 મળ્યું, આ S1 મળ્યું. S1 ને આપણે T1 પણ કહેવાય અને S2 છે એ T1 અને T2 નો સરવાળો છે, બે પદોનો સરવાળો છે. તો મિત્રો અહીંયા આગળ આપણે S2 બરાબર T1 વત્તા T2. S2 ની કિંમત મળી ગઈ 14, T1 ની કિંમત પણ આપણને મળી ગઈ છે. અહીંયા આગળ S1 છે એટલે એક જ પદનો સરવાળો જેને આપણે 5 કહીશું. તો અહીંયા આગળ મૂકીશું 5 વત્તા T2. 5 બાદ કરી દઈએ 14 માંથી તો 14 માઇનસ 5 બરાબર T2. તો બાદ થશે 14 માંથી 5 તો 9 બરાબર T2. હવે બીજું પદ મળી ગયું, પ્રથમ પદ મળી ગયું. તો આપણે ડી શોધવો હોય તો ડી બરાબર બીજા પદમાંથી પ્રથમ પદને બાદ કરીએ. બીજું પદ મળી ગયું આપણને 9, પ્રથમ પદ મળી ગયું છે 5. 9 માંથી 5 જાય તો આવે જવાબ 4. તો અહીંયા આગળ જવાબ મળે છે 4. જો સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદોનો સરવાળો 48 છે, આમાંના પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર 252 છે, તેથી ડી બરાબર ખાલી જગ્યા. મિત્રો અહીંયા આગળ 3 પદો લખી દઈએ આપણે સમાંતર શ્રેણીમાં. આ રીતે લખીશું a માઇનસ ડી. આ પ્રથમ પદ, બીજું પદ a અને ત્રીજું પદ છે a વત્તા ડી. મિત્રો યાદ રાખો, બીજા પદ કરતા પ્રથમ પદ છે એ ડી જેટલું ઓછું હોય અને ત્રીજું પદ છે એ બીજા પદ કરતા ડી જેટલું વધારે હોય. એટલે પ્રથમ પદ, બીજું પદ અને ત્રીજું પદ. હવે શું કીધું છે? ત્રણેય પદોનો સરવાળો. ત્રણેય પદોનો સરવાળો આપ્યો છે. તો a માઇનસ ડી આ પ્રથમ પદ વત્તા a એ બીજું પદ અને a વત્તા ડી એ ત્રીજું પદ. 3 પદોનો સરવાળો છે 48. તો અહીંયા ડી ઉડી ગયા. 3a બરાબર 48. 48 ને 3 વડે ભાગી દઈએ તો આપણને જવાબ મળે છે 48 ભાગ્યા 3 બરાબર 16. તો આપણને a ની કિંમત મળી ગઈ 16. હવે કે શું કે છે? પહેલા પદ અને છેલ્લા પદનો ગુણાકાર. પહેલું પદ આપ્યું છે a માઇનસ ડી, છેલ્લું પદ છે a વત્તા ડી બરાબર 252. અહીંયા આગળ આપણે એની કિંમત મળી ગઈ છે, મૂકી દઈએ 16 માઇનસ ડી, 16 વત્તા ડી 252. હવે a ઓછા બી, a વત્તા બી એ પ્રકારના અહીંયા અવયવ છે. તો આપણે એને આમ લખીશું 16 નો વર્ગ એટલે 16 નો વર્ગ એટલે 256 માઇનસ ડી નો વર્ગ બરાબર 252. હવે 252 બાજુ આ ડી નો વર્ગ છે એને આ બાજુ લઈ દઈએ તો એની નિશાની બદલાઈ જાય, ડી નો વર્ગ. તો 256 માઇનસ 252, અહીંયા વધે 4 બરાબર ડી નો વર્ગ. 4 નું વર્ગમૂળ લઈ લઈએ તો 2 બરાબર ડી. તો આપણને ડી ની કિંમત મળી ગઈ 2. તો એ જવાબ આવે છે a. જો a બરાબર 2
ડી બરાબર 4 તો એસ 20 પદોનો સરવાળો. તો એસએન નું સૂત્ર લખી દઈએ એસએન બરાબર n ભાગ્યા 2 કૌંસમાં 2a વત્તા n માઇનસ 1 કૌંસ બાર ડી મોટો કૌંસ પૂરો. એસ 20 જ્યાં n દેખાય ત્યાં આપણે 20 લખીશું. 20 ભાગ્યા 2 2 કૌંસમાં એની કિંમત અહીંયા આપેલી જ છે આપણને 2 તો અહીંયા 2 લખીશું. n ની કિંમત 20 20 માઇનસ 1 કૌંસ પૂરો. ડી ની કિંમત મૂકી દઈએ 4 20 ભાગ્યા 2 એટલે 10 અહીંયા 4 2 ગુણ્યા 2 વત્તા આમાંથી એક આપણે બાદ કરવાનો છે 20 માંથી તો મળે 19 બીજા કૌંસમાં 4 10 4 વત્તા 19 ચોક 76 76 માં 4 ઉમેરી દઈએ 10 ગુણ્યા 80 બરાબર 800 તો આપણને જવાબ મળી ગયો બી 800. જો 3 વત્તા 5 વત્તા 7 વત્તા 9 વત્તા ડેશ 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 બરાબર 288 આપણે n ની કિંમત શોધવાની છે તો અહીંયા લખી દઈએ a બરાબર 3 ડી બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરી દઈએ. Sn ની કિંમત આવી છે 288 અને આપણે n શોધવાના છે તો Sn નું સૂત્ર મૂકી દઈએ આપણે. Sn ની કિંમત આપી છે 288 n ની કિંમત આપણે શોધવાની છે એટલે એમના એમ રાખીશું. 2 કૌંસમાં a ની કિંમત આપી છે અહીંયા 3 n માઇનસ 1 અને d ની કિંમત આપી છે 2 288 n ભાગ્યા 2 અંદર સાદુરૂપ આપીએ 2 તરી 6 n ગુણ્યા 2 એટલે 2n માઇનસ 2 288 બરાબર n ભાગ્યા 2 2n ને આગળ લખી દો 2n 6 માંથી 2 બાદ કરું તો વધે 4 અહીં લખી દઉં છું 288 બરાબર n ભાગ્યા 2 એમાંથી સામાન્ય કાઢી લઉં 2 તો અંદર વધે n વત્તા 2 2 ઉડી ગયા અહીંયા વધ્યા 288 બરાબર n નો વર્ગ વત્તા 2n 288 ને આ બાજુ લાવી દઈએ બરાબર ની આ બાજુ તો અહીં થઈ જાય 0 બરાબર n વર્ગ વત્તા 2n માઇનસ 288 288 ના 2 એવા અવયવ પાડો કે જેની બાદબાકી આપણને 2 મળે તો અહીંયા જવાબ આવે n વત્તા 18 n માઇનસ 16 તો અહીંયા જવાબ આપણને 2 ભાગ પડશે અવયવ મળશે n વત્તા 18 બરાબર 0 અથવા n માઇનસ 16 બરાબર 0 n બરાબર માઇનસ 18 n બરાબર 16. મિત્રો n બરાબર 18 શક્ય નથી માઇનસ તો પદ હોય નહીં પદોની સંખ્યા ક્યારે માઇનસ ન હોય તો અહીં જવાબ આવશે અહીંયા 16. ચાર સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં છે અને તેમનો સરવાળો 72 છે. આમાંથી સૌથી મોટી સંખ્યા સૌથી નાની સંખ્યાની બમણી હોય તો સંખ્યાઓ ખાલી જગ્યા છે. સરવાળો બધાના કરી એના પહેલા આપણે જોઈ લઈએ સૌથી મોટી સંખ્યા જે છે એ સૌથી નાની સંખ્યા કરતા બમણી છે. જુઓ 4 છે અહીંયા અને અહીંયા 16 છે. 4 ના બમણા 16 નથી. અહીંયા 12 છે અહીંયા 24 છે તો એ બમણા છે 12 ના બમણા 24 તો હવે એનો સરવાળો ચેક કરી લઈએ 12 16 20 24 સરવાળો કરી દઈએ 2 ને 6 8 8 ને 4 12 વધી 1 1 નાના સાથે લઈએ તો 2 3 5 અને 7 72 સરવાળો થઈ ગયો તો અહીંયા આપણને જવાબ મળે છે બી. S1 બરાબર 2 વત્તા 4 વત્તા ડેશ 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 2n અને S2 બરાબર 1 વત્તા 3 વત્તા ડેશ 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 2n માઇનસ 1 તો આપણે S1 અને S2 નો ગુણોત્તર શોધવાનો છે. મિત્રો અહીંયા ખાસ સમજી લઈએ આપણે સરવાળા માટેનું એક શોર્ટ સૂત્ર લખી દઈએ તો પહેલા શોધી લઈએ આપણે S1 નો સરવાળો કરી દઈએ. એની કિંમત આપણને ખબર નથી તો 2n ભાગ્યા 2 એમના એમ લખી દઈએ. પ્રથમ પદ છે 2 અને અંતિમ પદ છે 2n તો એની જગ્યાએ લખી દઉં 2 અને લાસ્ટ પદ છે 2n સાદુરૂપ આપી દઉં n ભાગ્યા 2 સામાન્ય કાઢી લઉં 1 વત્તા n આ 2 ઉડી ગયા અહીં જવાબ મળ્યો આપણને n કૌંસમાં આ n ને આગળ લખી દઉં તો n વત્તા 1 આ S2 મળી S1 મળી ગયા તો હવે S2 શોધી લઈએ n ભાગ્યા 2. હવે જુઓ અહીંયા પ્રથમ પદ છે એનું a તરીકે 1 અને છેલ્લું પદ લાસ્ટ પદ છે એ 2n માઇનસ 1 છે એ મૂકી દઈએ આપણે તો 1 વત્તા 2n માઇનસ 1 આ 1 ઉડી ગયા બરાબર n ભાગ્યા 2 2n 2 ઉડી ગયા તો અહીંયા જવાબ આવ્યો n નો વર્ગ. હવે આપણે શોધવાનો છે S1 અને S2 નો ગુણોત્તર. S1 ભાગ્યા S બરાબર S1 ની કિંમત મળી ગઈ n કૌંસમાં n વત્તા 1 ભાગ્યા n નો વર્ગ. અહીંયા n ઉડી જાય એક સાથે તો અહીંયા વધે એકલા n તો જવાબ કઈક આવો આવે છે n વત્તા 1 ભાગ્યા n તો આપણને જવાબ મળે a n વત્તા 1 ભાગ્યા n. સમાંતર શ્રેણી માટે Sn માઇનસ 2 Sn માઇનસ 1 વત્તા Sn માઇનસ 2 બરાબર ખાલી જગ્યા. અહીંયા આગળ n ની કિંમત આપી છે 2 થી મોટી એટલે આપણે n બરાબર અહીંયા આ દાખલા ગણવા માટે n બરાબર 3 નો ઉપયોગ કરીએ અને આ જે સૂત્ર આપ્યું છે એની અંદર આપણે એની કિંમત મૂકીએ n ની જગ્યાએ 3 મૂકીએ તો લખીશું S3 માઇનસ 2S3
-1 પ્લસ S3 -2 બરાબર સાદુરૂપ આપી દઈએ S3 -2S2 વત્તા S1. હવે S3 એટલે 3 પદોનો સરવાળો જેને આપણે T1 વત્તા T2 વત્તા T3 કહીએ. હવે S2 કૌંસમાં લખીશું 2 કૌંસમાં S2 એટલે 2 પદોનો સરવાળો T1 વત્તા T2. S1 એટલે કે એક જ પદ T1 નો સરવાળો કૌંસ છોડી દઈએ T1 વત્તા T2 વત્તા T3 -2T1 -2T2 વત્તા T1 ભેગા કરી દઈએ. હવે મિત્રો જોશો તમે અહીંયા આ એક T1 અને આ એક T2 એટલે 2 T1 થઈ ગયા. એ 2 T1 આના સાથે ઉડી ગયા તો અહીંયા વધ્યા આપણને આ એક T2 અને અહીંયા -2 T2 એટલે વધે -T2 અને વધે બીજા વત્તા T3. T3 ને આગળ લખી દઉં T3 -T2. ત્રીજા પદમાંથી બીજો પદ બાદ કરીએ એટલે એને કહેવાય D. તો અહીંયા જવાબ આવે છે D. મિત્રો આ ગણતરીમાં ન પડવું હોય તો સીધા આ દાખલાનો જવાબ અહીંયા આગળ D યાદ રાખો તો પણ ચાલે. જો SM બરાબર N અને SN બરાબર M તો SM પ્લસ N શોધો. મિત્રો અહીંયા આગળ આપણને SM બરાબર N આપ્યા છે અને SN બરાબર M આપ્યા છે તો સૂત્ર મૂકી દઈએ આપણે SM નું M/2 કૌંસમાં 2A વત્તા M-1 કૌંસ બાર D બરાબર N. સાદુરૂપ આપી દઈએ આ બે સાથે ગુણી દઈએ અને આ કૌંસ છોડી દઈએ તો 2AM વત્તા M આની સાથે ગુણાઈ જાય એટલે M નો વર્ગ -M કૌંસ બાર D બરાબર 2N. તો આ રીતે આપણને મળી કિંમત એને નંબર આપીશું 1. હવે આના જ આ સૂત્રનો ઉપયોગ કરીને આના સૂત્ર માટે પણ કિંમત લખી દઈએ SN બરાબર M. તો એનું ડાયરેક્ટ હું સૂત્ર લખી દઉં છું આનો ઉપયોગ કરી ડાયરેક્ટ સીધા તો SAN વત્તા N નો વર્ગ -N કૌંસ બાર D બરાબર 2M. આનો નંબર આપી દઈએ 2. આ સમીકરણ 1 માંથી 2 બાદ કરી દઈએ તો મળે કંઈક આવું 2A કૌંસમાં M-N વત્તા M નો વર્ગ -M N નો વર્ગ વત્તા N કૌંસ બાર D બરાબર 2N -2M. 2A કૌંસમાં M -N વત્તા આના ભાગ પાડી દઈએ છે આપણે અવયવ પાડીએ તો એના કંઈક અવયવ હોવા પડે M-N કૌંસમાં M વત્તા N -1 કૌંસ બાર D બરાબર 2 અહીં માઇનસ મૂકી દઉં છું એટલે આગળ આવી જાય M-N. હવે આ M-N છે દરેકમાંથી સામાન્ય કાઢી લઈએ અને ઉડી જાય તો સાદુરૂપ કંઈક આવું આવે 2A વત્તા M વત્તા N -1 કૌંસ બાર D બરાબર -2. આ આપણે કિંમત હવે યાદ રાખીશું આનો હવે પછી આપણે ઉપયોગ કરવાનો છે તો S M વત્તા N બરાબર M વત્તા N ભાગ્યા 2 કૌંસમાં 2A વત્તા M વત્તા N -1 કૌંસ બાર D મોટો કૌંસ પૂરો. હવે આપણે તમને ખ્યાલ છે કે આના જે કિંમત આપી છે આટલો ભાગ એની જગ્યાએ આ જે કિંમત છે એનો ઉપયોગ કરીએ તો શું મળે M વત્તા N ભાગ્યા 2 ગુણ્યા -2. જો આ 2 ઉડી ગયા તો અહીંયા માઇનસ નિશાની વધી અને અંદર વધે M વત્તા N તો જવાબ આવે છે માઇનસ કૌંસમાં M વત્તા N તો એ જવાબ આવે A -M વત્તા N. મિત્રો આ ગણતરીમાં ન પડવું હોય તો તમે સીધો જ આનો જવાબ યાદ રાખશો માઇનસ કૌંસમાં M વત્તા N તો પણ ચાલે. અહીંયા આપ્યા છે T4 બરાબર 7 T7 બરાબર 4. હવે આપણે D શોધી મારીએ પહેલા D બરાબર T7 -T4 ભાગ્યા 7 -4 બરાબર T7 ની કિંમત મૂકી દઈએ 4 અને T4 ની કિંમત છે 7 ભાગ્યા 3. 4 - 7 ભાગ્યા 3 એટલે ઉપરના ભાગમાં વધે -3 ભાગ્યા 3 બરાબર -1. મિત્રો અહીંયા D ની કિંમત માઇનસમાં આપી છે એટલે પદ છે એ ઘટે છે તો છેલ્લામાં છેલ્લું પદ અહીંયા આપ્યું છે T7 તો એ લખી દઈએ T7 10મું પદ શોધવું છે T8 T9 T10. આમ તો આપણે એ શોધવો પડે ને પછી ગણતરી કરવી પડે પણ આ શોર્ટ ટ્રીક છે આપણો સમય બચે એના માટે તો 7મું પદ છે 4. હવે 8મું પદ છે એ 7મા પદ કરતા 1 જેટલું ઓછું થશે એટલે અહીંયા થશે 3 એક ઘટાડો ફરી પાછા આમાં
આમાં 2 અને 10મું પદ છે એ મળશે આપણને 1. તો એ જવાબ આવે છે ડી 1. જો 2k + 1 13 5k - 3 એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો કે શોધો. મિત્રો અહીંયા આગળ 3 પદો આપ્યા છે k + 1 13 અને 5k - 3. તો અહીંયા આગળ આ પ્રથમ પદ, આ બીજું પદ અને આ ત્રીજું પદ. આને આપણે t1 કહીએ, t2 t3. તો પહેલા ડી શોધી મારીએ. ડી બરાબર t2 - t1. તો બીજા પદમાંથી આપણે પહેલું પદ બાદ કરીએ. 13 - કૌંસમાં 2k + 1 બરાબર 13 - 2k - 1 બરાબર 12 - 2k. આ ડી ની કિંમત મળી ગઈ. ફરી પાછી ડી ની કિંમત બીજી મેળવીએ તો t3 - t2. તો t3 ની કિંમત આપી છે 5k - 3 t2 ની કિંમત આપી છે 13 બરાબર 5k - 16. હવે બંને ડી ની કિંમત સરખી હોય તો આપણે સરખાવી દઈએ. મળે છે 12 - 2k બરાબર 5k - 16. આ 16 ને આ બાજુ લાવીએ અને -2k ને આ બાજુ લાવીએ તો 12 + 16 બરાબર 5k + 2k. અહીં થઈ જાય 28 બરાબર 7k. 28 ને આપણે 7 વડે ભાગી દઈએ તો મળે k. 4 બરાબર k. તો અહીંયા k ની કિંમત મળી ગઈ આપણને 4. જવાબ આવે છે સી. 1 + 1 + 1 વત્તા કૌંસમાં 1 + 1 + 1 વત્તા ડેશ 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 વત્તા 1 + 1 + 1 વત્તા ડેશ 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 n - n વખત. તો મિત્રો એને આપણે સાદુરૂપમાં આપવું હોય તો આમ લખી શકીએ 1 + 2 વત્તા 3 વત્તા ડેશ 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 અને છેલ્લું પદ છે n - 1. આટલા પદોનો આપણે સરવાળો કરવાનો છે. હવે તમને ખ્યાલ છે આપણે એક SN શોધવા માટેનું સૂત્ર છે SN નું. અહીંયા આગળ પદોની સંખ્યા છે n - 1. તો અહીંયા લખી દઈએ n ની જગ્યાએ n - 1 ભાગ્યા 2 કૌંસમાં એની કિંમત છે પ્રથમ પદ 1 વત્તા લાસ્ટ પદ છે n - 1. 1 ઉડી ગયા. તો અહીંયા જવાબ આવે છે n - 1 ભાગ્યા 2 અને કૌંસ બહાર આવે n. તો આપણને જવાબ મળે છે એ. સમાંતર શ્રેણી આપી છે 5 7 9 11 13 15 ડેશ ડેશ ડેશમાં છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા હશે. મિત્રો અહીંયા અવિભાજ્ય સંખ્યા પૂછી છે તો આ જે શ્રેણી છે એ શ્રેણીને થોડીક આપણે આગળ વધારીએ. 5 7 9 11 13 15. હવે 2 2 નો વધારો થાય એટલે આગળ લખીશું 17 19 21 23. હવે આગળ લખતા નથી, આપણે અવિભાજ્ય સંખ્યા મેળવવાની છે, મેળવી લઈએ. તો આ મળી ગઈ પહેલી સંખ્યા અવિભાજ્ય, આ બીજી, આ નથી, આ ત્રીજી અવિભાજ્ય સંખ્યા, આ ચોથી અવિભાજ્ય, 15 વિભાજ્ય છે એટલે આ મળશે પાંચમી અને એ આ 19 મળ્યા એ છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા મળી. તો એ જવાબ આવે છે બી 19. સમાંતર શ્રેણી માટે T18 - T8 બરાબર ખાલી જગ્યા. મિત્રો ડી માટેનું એક સૂત્ર છે આવું, ડી બરાબર Tm - Tn આખાના ભાગાકારમાં m - n. તો ડી બરાબર Tm ની કિંમત છે T18 - T8 ભાગ્યા 18 - 8. ડી ના ડી લખી દઈએ અહીંયા તો T18 - T8 ભાગ્યા 10. હવે 10 છે એ ડી સાથે ગુણી દઈએ તો 10d બરાબર T18 - T8. તો એ જવાબ મળી ગયો આપણને 10d. જવાબ આવે બી 10d. જો કોઈ સમાંતર શ્રેણી માટે T25 - T20 બરાબર 15 હોય તો તે શ્રેણી માટે ડી શોધો. તો ડી માટેનું સૂત્ર છે મિત્રો, ડી બરાબર ડાયરેક્ટ લખીશ T25 - T20 ભાગ્યા 25 - 20. હવે T25 - T20 ની કિંમત છે 15 અને અહીંયા આવે 5. 5 વડે ભાગી દીધો જવાબ મળે 3. તો અહીંયા જવાબ આવે છે એ 3. 1 1 2 3 5 8 13 21 ડેશ 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 એ ખાલી જગ્યા શ્રેણી છે. મિત્રો યાદ રાખો પહેલું પદ આ 1 એના અંદર 1 ઉમેરી દઈએ એટલે 1. હવે 1 ને 1 ઉમેરી દઈએ એટલે 2. આ 1 ને 2 ઉમેરીએ તો 3. 3 ને 2 ઉમેરીએ તો 5. 5 ને 3 ઉમેરીએ તો 8. 8 માં 5 ઉમેરીએ તો 13. 13 માં 8 ઉમેરીએ તો 21. 21 માં 13 ઉમેરીએ તો 34. તો મિત્રો આ રીતની જે શ્રેણી બને છે જેને આપણે ફિબોનાકી શ્રેણી તરીકે ઓળખીએ છીએ. સમાંતર શ્રેણી -2 -6 -10 -14 નો સામાન્ય તફાવત ખાલી જગ્યા છે. મિત્રો અહીંયા સામાન્ય તફાવત શોધવા માટેનું સૂત્ર છે ડી બરાબર T2 - T1. હવે T2 ની અહીંયા કિંમત છે -6. -6 કૌંસમાં T1 ની કિંમત છે -2. સાદુરૂપ આપીએ -6
અહીંયા માઇનસ અહીં માઇનસ તો એ થઈ જાય પ્લસ, તો જવાબ આવે છે -4. ડી ની કિંમત મળી ગઈ -4. જો કોઈ સમાંતર શ્રેણીમાં T30 - T25 બરાબર 25 હોય તો ડી શોધો. આગળ પણ આવો એક દાખલો આપણે પાઠ્યપુસ્તકનો ગણેલો છે. તો ડી બરાબર T30 - T25 ભાગ્યા 30 - 25. હવે ઉપરનાની કિંમત આપી છે T30 - T25 ની કિંમત આપી છે 25. 25 ભાગ્યા 5 મળે 5, તો જવાબ આવે છે 5. એ 5. જો કોઈ સમાંતર શ્રેણીનું nમું પદ 5n - 3 હોય તો તેનું 10મું પદ ખાલી જગ્યા છે. મિત્રો અહીંયા આગળ આપ્યું છે Tn બરાબર 5n - 3. 10મું પદ કીધું છે તો n ની જગ્યાએ આપણે 10 મૂકીશું. 5 કૌંસમાં 10 કૌંસ પૂરો 3. 50 - 3 બરાબર 47. તો આપણને 10મું પદ મળે છે એ 47. ઝલક દિવાસળીઓની મદદથી નીચે દર્શાવ્યા મુજબની એક તરાહ પેટર્ન બનાવે છે. 97 દિવાસળીઓની જરૂર પડે છે તો ખાલી જગ્યા ક્રમની આકૃતિ હોય. આ જે પહેલી આકૃતિ છે એમાં 3 દિવાસળીની જરૂર પડી, બીજી છે એમાં 5, અને અહીંયા ત્રીજી આકૃતિ છે એની અંદર 7 દિવાસળીઓની જરૂર પડે છે. તો મિત્રો આને આપણે સમાંતર શ્રેણીમાં લખવું હોય તો આ રીતે લખી શકીએ: 3, 5, 7, 9 ડેશ ડેશ ડેશ. હવે છેલ્લી જે આકૃતિ બને છે એની અંદર 97 દિવાસળીઓની જરૂર પડે છે. તો મિત્રો અહીંયા આગળ આપણે એ તરીકે 3 લખીએ, ડી બરાબર 5 - 3 બરાબર 2 લખીએ, અને હવે છેલ્લું જે પદ આપ્યું છે જેને આપણે Tn કહીશું 97. તો હવે આપણે Tn નું સૂત્ર મૂકી દઈએ. Tn બરાબર a વત્તા n - 1 કૌંસ બાર ડી. આપણે n ની સંખ્યા અહીં શોધવાની છે. છેલ્લું પદ છે 97, એની કિંમત 3, n - 1 અને ડી ની કિંમત છે અહીંયા 2. 97 બરાબર 3 વત્તા કૌંસ છોડી દઈએ n ગુણ્યા 2, 2n - 2. તો અહીં નીચે આવે છે 97 બરાબર 1 વત્તા 2n. 97 - 1 બરાબર 2n. 97 ને માંથી 1 બાદ કરી દઉં તો વધે છે 96. 96 બરાબર 2n. 96 ને આપણે 2 વડે ભાગી દઈએ તો જવાબ આવે છે 48 બરાબર n. તો મિત્રો અહીંયા જવાબ આવે છે આકૃતિ 48. એક સમાંતર શ્રેણીનું ત્રીજું પદ અને છઠ્ઠું પદ આપ્યું છે. એક સમાંતર શ્રેણીનું ત્રીજું પદ અને છઠ્ઠું પદ અનુક્રમે 7 અને 13 છે તો તફાવત ડી શોધો. અહીંયા આપ્યું છે T3 બરાબર 7 અને T6 બરાબર છે 13. તો ડી શોધવો છે. તો ડી બરાબર T6 - T3 ભાગ્યા 6 - 3 બરાબર 13 - 7 ભાગ્યા 3. અહીંયા વધે 6 ભાગ્યા 3 બરાબર 2. તો આપણને ડી ની કિંમત મળે અહીંયા એ 2. એક વિદ્યાર્થીએ પ્રથમ દિવસે 1 રૂપિયો, બીજા દિવસે 2 રૂપિયા, ત્રીજા દિવસે 3 રૂપિયા એમ દરરોજ બચત કરે છે. તો 100 દિવસોમાં તેણે કેટલા રૂપિયાની બચત કરી હશે? તો પહેલા દિવસે 1, બીજા દિવસે 2, ત્રીજા દિવસે 3, ચોથા દિવસે 4 ડેશ ડેશ ડેશ, અને 100મા દિવસે હશે 100 રૂપિયા. સરવાળો શોધવો પડે. તો અહીંયા આગળ a બરાબર 1, ડી બરાબર પણ શું છે 2 - 1 બરાબર 1, અને છેલ્લું પદ પણ તમને આપ્યું છે Tn, જેને આપણે લાસ્ટ પદ પણ કહેવાય 100. અને અહીંયા દરેકનો જો ડી ની કિંમત 1 1 છે અને પ્રથમ પદ પણ 1 છે. તો અહીંયા આગળ જેનો લાસ્ટ પદ હોય એટલા જ પદો હોય. તો અહીંયા આગળ n બરાબર છે આપણને 100 પદ છે. તો હવે સરવાળો શોધવો છે. તો આપણે Sn નું સૂત્ર મૂકી દઈએ, શોર્ટ સૂત્ર. ડાયરેક્ટ હું લખતો જાઉં કિંમત. અહીંયા n ની કિંમત છે 100. 100 ભાગ્યા 2 કૌંસમાં પ્રથમ પદ 1 અને 100. 100 ને 2 વડે ભાગી દઈએ તો 50 કૌંસમાં 101. કૌંસ છોડી દઈએ તો જવાબ આવે છે 5050. અહીંયા જવાબ આવે ડી, રૂપિયા 5050. એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ અને અંતિમ પદ 2 અને 20 હોય તો આ શ્રેણીના 200 પદોનો સરવાળો ખાલી જગ્યા થાય. પ્રથમ પદ આપ્યું છે a બરાબર 2, અને અંતિમ પદ એટલે Tn, જેને આપણે લાસ્ટ પદ પણ કહીશું 20 હોય તો પદો આપ્યા છે n બરાબર 200. આપણે શોધવાનો છે Sn બરાબર પ્રશ્ન. તો સૂત્ર મૂકીશું Sn બરાબર n ભાગ્યા 2 કૌંસમાં a વત્તા n. પદોની સંખ્યા આપી છે 200 ભાગ્યા 2, પ્રથમ પદ આપ્યું છે 2 વત્તા 20. અહીં ભાગી દઈએ તો જવાબ આવે 200 ને 2 વડે ભાગીએ તો 100, અને કૌંસમાં 22. હવે 100 ને 22 વડે ગુણીએ તો જવાબ આવે 2200. અહીં જવાબ મળે આપણને C, 2200. આકાશ નામનો વિદ્યાર્થી સાંજે આકાશમાં વિહંગ કરતા પક્ષીઓને જુએ છે. આ
પક્ષીઓ નીચેની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પ્રથમ હરોળમાં 1, બીજી હરોળમાં 3, ત્રીજી હરોળમાં 5 આવી 20 હરોળ બનતી હોય તો કુલ કેટલા પક્ષીઓ હશે? પહેલી હરોળમાં 1, બીજીમાં 3, ત્રીજીમાં 5, ચોથીમાં આવશે 7 ડેશ 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 કુલ 20 હરોળ છે. તો અહીંયા આગળ a બરાબર આપણને મળે છે 1 અને d બરાબર મળે છે 3 - 1 બરાબર 2 અને n ની કિંમત આપી છે કુલ 20 હરોળ બને છે એટલે n બરાબર 20. તો અહીંયા આગળ આપણે sn શોધવાના. તો sn બરાબર પ્રશ્ન sn બરાબર n ભાગ્યા 2 2a વત્તા n - 1 કૌંસ બાર d. n ની કિંમત છે આપણને 20 2 કૌંસમાં 1 20 - 1 અને d ની કિંમત પણ અહીંયા છે 2. 20 ને 2 વડે ભાગી દઈએ તો 10 અંદર મળે 2 વત્તા 19 ગુણ્યા 2 સાદુરૂપ આપતા જઈએ 10 કૌંસમાં 2 વત્તા 19 દુના 38 10 કૌંસમાં 40 બરાબર 400. 20 હરોળ બને એમાં કુલ પક્ષીઓની સંખ્યા થઈ જાય 400. એક દેવસ્થાન પર પહોંચવા માટે 30 પગથિયા છે. પ્રત્યેક પગથિયાની ઊંચાઈ 20 સેમી છે. તો જમીનથી આ દેવસ્થાનની કુલ ઊંચાઈ કેટલી હશે? પ્રત્યેક પગથિયાની ઊંચાઈ આપી છે. પ્રત્યેક પગથિયાની ઊંચાઈ 20 સેમી. અહીંયા કુલ પગથિયા છે 30. 30 પગથિયાની ઊંચાઈ બરાબર 30 ગુણ્યા 20 બરાબર 600. આ જવાબ આવે છે સેમીમાં. હવે 600 છે એ 600 ને આપણે મીટરમાં ફેરવવા હોય તો 100 વડે ભાગી દઈએ. મેડું મેડું ઉડી ગયું તો જવાબ આવે છે 6 મીટર. મિત્રો ખાસ ખબર રાખવાની, અહીંયા આગળ કોઈ આપણે SN નું કે સૂત્રનો ઉપયોગ નથી કરવાનો. માત્ર ને માત્ર અહીંયા સીધી સાદી ગણતરી જ કરવાની હતી, સાદો ગુણાકાર. અહીંયા જવાબ આવે છે C 6 મીટર. જો k + 2 અલ્પવિરામ k અલ્પવિરામ 3k - 2 એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો છે તો k બરાબર ખાલી જગ્યા. મિત્રો અહીંયા આગળ આ 3 પદો આપ્યા છે k + 2 k અને 3k - 2. હવે અહીંયા આગળ d શોધી લઈએ. તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરી દે k માઈનસ બીજું પદ k + 2 કૌંસ છોડી દઈએ k માઈનસ k માઈનસ 2 k ઉડી ગયા. જવાબ આવ્યો -2. ફરી d શોધી મારીએ 3k માઈનસ 2 કૌંસમાં માઈનસ k. તો જવાબ આવે છે 2k માઈનસ 2. આ બંને d ની કિંમત મળી ગઈ. હવે d ની કિંમત હંમેશા સરખી હોય તો -2 બરાબર 2k માઈનસ 2. આને આ બાજુ જવા દઈએ તો -2 વત્તા 2 બરાબર 2k. -2 વત્તા 2 એટલે 0 થઈ જાય. 0 બરાબર 2k. 0 બરાબર k. તો k ની કિંમત મળી ગઈ આપણને 0. 4 7 10 ડેશ 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 સમાંતર શ્રેણીના કોઈ પદ ખાલી જગ્યા હોઈ શકે? ચેક કરવાનું છે આપણે. અહીંયા પ્રથમ પદ આપ્યું છે 4 અને d શોધી મારીએ તો 7 - 4 બરાબર 3. જો d ની કિંમત અને પ્રથમ પદ બંને સરખા ન મળે તો આ રીતે ટૂંકમાં આપણે લખવું હોય તો લખી શકીએ 4 7 10 13 આમ લખીએ તો પણ મળી જાય આપણને 16 93 97 અને 100 103. ટૂંકમાં આપણે 3 3 ના તફાવતમાં પદ લખી અને જવાબ મેળવી શકીએ. તો જવાબ અહીંયા આવશે C 103. સમાંતર શ્રેણી માટે n - 2 મું પદ ખાલી જગ્યા હોય. હવે સમાંતર શ્રેણીનું આપણે n મું પદ લખી દઈએ Tn બરાબર a વત્તા n - 1 કૌંસ બાર d. આમાં જ્યાં n દેખાય ત્યાં આપણે મૂકવાના છે n - 2. તો Tn - 2 બરાબર a વત્તા એની જગ્યાએ મૂકી દઈએ n - 2 - 1 કૌંસ બાર d બરાબર a વત્તા n - 3d. તો જવાબ મળી ગયો આપણને. અહીંયા જવાબ આવે છે a વત્તા n - 3d. જવાબ આવે અહીંયા b. વિડીયોના અંતે સવાલ: જો T4 બરાબર 7 અને T7 બરાબર 4 હોય તો T10 બરાબર ખાલી જગ્યા. મિત્રો આનો જવાબ આપ કોમેન્ટ બોક્સની અંદર આપશો તો અમને ગમશે. સાથે સાથે આપ અમારા આ વિડીયોને લાઈક પણ કરશો. આપની પાસે અમે લાઈક તો જરૂર માગી શકીએ એટલી તો આશા રાખીએ જ. તમે જરૂર અમને એક લાઈક આપશો જ. આપની લાઈક છે એ અમારા માટે કિંમતી હોય છે. તો આપ કોઈ પણ રાહ જોયા વગર અમને જરૂર એક લાઈક આપશો જ.